સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો નાણામંત્રી લોકસભામાં નાણાં બિલ પસાર કરાવવાનો મૂકશે પ્રસ્તાવ તો રાજ્યસભામાં બેન્કિંગ સંશોધક વિધેયક પર થશે ચર્ચા। દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ। ડીટીસીના કામકાજ પર કેગનો રિપોર્ટ અને આર્થિક સર્વેક્ષણ કરાશે રજૂ। ગૃહમાં હોબાળાના સંકેત। જમ્મુ કાશ્મીરમાં સૈન્યની મોટી કાર્યવાહી। પૂંછના સાંગલામાંથી મોટા પ્રમાણમાં દારૂગોળા, હથિયાર, આઈઈડી, નશીલા પદાર્થ કરાયા જપ્ત। કઠુઆના હીરાનગરમાં 5 આતંકવાદીઓની શોધખોળ। સંભલમાં ધરપકડ કરાયેલ મસ્જિદના ઇંતજામિયા કમિટીના અધ્યક્ષ સદર ઝફર અલીને મુરાદાબાદ જેલમાં કરાયા શિફ્ટ। શહેરમાં શાંતિ માટે સૈન્ય દ્વારા ફ્લેગ માર્ચ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવના સુવર્ણમય શિખરનું કરશે અનાવરણ। લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ કરશે લોકાર્પણ તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું કરશે ઉદ્ઘાટન। અમદાવાદના વટવા વિસ્તારમાં ગઈ રાત્રે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટવાની ઘટના। પિલર પર બ્લોક ફિટ કરતા પડી ક્રેન। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। રેલવેની હાઈ ટેન્શન લાઇનને અસર। રાજ્યના અનેક જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો। રાજકોટ અને ભુજમાં 40 ડિગ્રી તો અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન। આજથી 25 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વધશે ભેજનું પ્રમાણ। કેનેડામાં 28 એપ્રિલે થશે ચૂંટણી। પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કરી જાહેરાત। કહ્યું કેનેડાને તોડવા અને કબજો કરવાની ટ્રમ્પની યોજના નહીં થવા દઈએ સાકાર।